ધાનેરા તાલુકાના માલોત્રા ગામમાં ગ્રામ પંચાયત દ્વારા બનાવવામાં આવી રહેલા મુખ્ય સીસી રોડના કામમાં વ્યાપક ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે ગ્રામજનોએ ગુણવત્તાયુક્ત કામગીરીની માંગણી કરી તંત્ર સામે અવાજ બુલંદ કર્યો છે। બનાસકાંઠાના ધાનેરા તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાં સ્થાનિક ગ્રામ પંચાયતો દ્વારા થતા વિકાસના કામોમાં જાણે ગેરરીતિ હવે એક સામાન્ય બાબત બની ગઈ હોય તેવું ચિત્ર સામે આવી રહ્યું છે। ખાસ કરીને બાંધકામ અને રસ્તાના કામો એટલા હલકી કક્ષાના થઈ રહ્યા છે કે તે પહેલો વરસાદ પણ સહન કરી શકતા નથી અને થોડા જ સમયમાં માર્ગો ફરીથી બિસ્માર બની જાય છે। આવો જ એક ચોંકાવનારો કિસ્સો માલોત્રા ગામમાંથી સામે આવ્યો છે, જ્યાં વર્ષોની રજૂઆતો બાદ છેક અત્યારે ગામના મુખ્ય પ્રવેશ માર્ગનું કામ શરૂ કરવામાં આવ્યું છે। પરંતુ આ પાક્કા સીસી રોડના નિર્માણમાં કોઈપણ પ્રકારનું લેવલિંગ કર્યા વિના કે યોગ્ય માટી કામ કર્યા વગર જ સીધું મેટલ નાખી દેવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે। એટલું જ નહીં, સ્થાનિકોના આક્ષેપ મુજબ રસ્તામાં સિમેન્ટની માત્રા પણ નિયમ કરતાં ઓછી નાખવામાં આવી રહી છે, જેને લઈને જાગૃત નાગરિકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે। મહત્વની વાત એ છે કે આ માર્ગ પર ગામની 2 મુખ્ય દૂધ ડેરીઓ આવેલી છે અને આ રસ્તો અન્ય ગામોને પણ જોડે છે, છતાં પણ અહીં વિકાસના નામે વ્યાપક ભ્રષ્ટાચાર થતો હોવાના ગંભીર આક્ષેપો થઈ રહ્યા છે। સ્થાનિક લોકોનું કહેવું છે કે જો અત્યારે જ આ કામગીરી અટકાવવામાં નહીં આવે તો સરકારી નાણાંનો મોટા પાયે વ્યય થશે અને થોડા જ સમયમાં આ રોડ ફરીથી ખખડધજ બની જશે। જાગૃત નાગરિકો હવે સીસી રોડનું કામ યોગ્ય ગુણવત્તા અને ટેકનિકલ માપદંડો મુજબ થાય તેવી આગ્રહભરી માંગ કરી રહ્યા છે। માલોત્રા બસ સ્ટેન્ડથી મળીને સેવા મંડળી સુધી રોડ ચાલુ છે। એ રોડનું કામ મેટલને એકદમ મેટલ છે જ નહીં એમ ગણો તો ચાલે। આ આટલા લોબા રોડમાં મેટલ બિલકુલ પાથર્યું નથી, સફાઈ સાઈડ કરી નથી, રેડથી સાઈડમાં કરી નથી અને ડાયરેક્ટ મેટલ પાથરી અને આરસીસી કામ ચાલુ કરી દીધું છે। એ તદ્દન ગુણવત્તા વગરનું છે અને એ વાતને હું ધિક્કારું છું અને આ કામ ફેરથી રદ થાય અને નવેસરથી કામ થાય એવી મારી અપેક્ષા છે સરકાર જોડે। માલોત્રા ગામના જાગૃત નાગરિકોએ પાક્કા રસ્તાના કામમાં થતી ગેરરીતિની પોલ ખોલતા જણાવ્યું છે કે જે પ્રકારે ભ્રષ્ટાચાર સાથે કામ ચાલી રહ્યું છે તે જોતા આગામી ચોમાસાના પહેલા વરસાદમાં જ આ આખો સીસી રોડ ધોવાઈ જાય તેવી પૂરેપૂરી શક્યતા છે। ગ્રામજનોના મતે જો સાચા અર્થમાં વિકાસ કરવો હોય તો માત્ર કાગળ પર કામ બતાવવાના બદલે જમીન પર મજબૂત કામગીરી થવી જોઈએ। વિકાસના કામોની ગુણવત્તા ચકાસવાની નૈતિક જિમ્મેદારી તાલુકા વિકાસ અધિકારીની હોવા છતાં તેમના સ્તરેથી યોગ્ય દેખરેખના અભાવે કોન્ટ્રાક્ટરો અને પંચાયત મનમાની કરી રહ્યા હોવાના પણ આક્ષેપો થઈ રહ્યા છે। હવે સ્થાનિક લોકો આ મામલે ચૂપ બેસવા તૈયાર નથી અને જો વહેલી તકે કામગીરીમાં સુધારો કરવામાં નહીં આવે તો તેઓ ઉચ્ચ સ્તરે રજૂઆત કરવાની સાથે લડી લેવાના મૂડમાં પણ જોવા મળી રહ્યા છે। ગામના મુખ્ય પ્રવેશ દ્વાર સમાના માર્ગના કામમાં થતી બેદરકારીને ગ્રામજનોએ પોતાની પ્રતિષ્ઠા સાથે જોડીને ન્યાયની માંગ કરી છે। ગોમરો મોટો રસ્તો ગમે ટંકાર થાય મોટી ગાડી એડી પણ મેટલ નહીં સમેટ નહીં બરાબર ન અત્યારે તીસરી દાડે તૂટી જાય છે સારું કરો તો હેરતું બરાબર નહીં થતું કોમ ના નહીં થતું ને ચોમાસામાં પાણી બીજું ભરાય ચોમાસામાં ભરાય ને ચોમાસામાં ભરાય છે હમણાં આ ચોમાસા બધું તૂટી જાય છે આવો રોડ તો કેવું કામ થવું જોઈએ સારું થાય તો સારું મોટી આતરી વિનંતી છે। હા હરતી કરો ભાઈ અમે તો ક્યાં કે થોડું નોખી લ્યો આતરી વાત હા બીજું કોઈ નહીં અમે કહેતા સારી રીતે કરજો તો સારું થાય ગામમાં એમ। અત્યારે નહીં થવું બરાબર હા કોમ બરાબર નહીં થતું હોય કોમ બરોબર છે પણ થોડું ભાટા વધારે ન થાય તો ઠીક રહે મોરો કેવું તૂટી જાય છે બહુ વાત છે। હવે જોવાનું એ રહેશે કે માલોત્રા ગામના લોકોની આ રજૂઆત બાદ તાલુકા પંચાયત અને જિલ્લા પ્રશાસન જાગશે કે કેમ અને શું આ ભ્રષ્ટાચાર મામલે કોઈ તપાસ કરીને જવાબદારો સામે કાર્યવાહી કરવામાં આવશે।